સુરતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ સુરત અડાજણ અઠવા રાંદેર ડુમસ વરાછા ઉધના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ધીમી ધારે વરસાદ શરૂ થયો અને વરસાદે પોતાની ગતિ વધારી। વરસાદને લઈને ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ અનેક રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતા। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ત્રીજે દિવસે પણ ધીરી ધારે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે। ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત 60,000 ક્યુસેક પાણીની આવક આવી રહી છે। તેની સામે 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમ 345 ભયજનક સપાટી છે, તેની સામે 342 ફૂટ પહોંચવા આવ્યો છે, એટલે કે માત્ર 3 ફૂટ ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી બાકી છે। ત્યારે ઉકાઈ ડેમથી છોડવામાં આવેલા પાણીને લઈને સુરત આવતા આ પાણી 46,000 થઈને 1 લાખ કરતાં વધુ થઈ રહ્યું છે। હાલ લો લેવલ બ્રિજ વિયરકમ પહોંચવે છે તે 7.43 મીટરે વહી રહ્યો છે। સતત પડી રહેલા વરસાદને લઈ લોકોને ગરમીમાં રાહત મળી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડવા છતાં પણ ગરમીનું પ્રમાણ ઘટતું નથી। બફારો છે તે વચ્ચે વરસાદ શરૂ થતાં, કારણ કે આગામી 2 દિવસમાં જ્યારે નવરાત્રિ આવવાની છે ત્યારે વરસાદને લઈને નવરાત્રિ આયોજકોની ચિંતામાં વધારો થયો છે। દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક ડાંગર છે અને ડાંગરની વાવણી થયા બાદ સતત આતુરતાથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે વિદાય લઈ રહેલો વરસાદ છેલ્લા સમયે પણ વરસી રહ્યો છે, એટલે કે છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને લઈ લોકોમાં ખુશી છે, ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। પણ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો નવરાત્રીના જે ખેલૈયાઓ છે તેમની નવરાત્રી બગડી શકે છે, કારણ કે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। નવરાત્રીમાં મેઘરાજા બોલાવશે રમઝટ। આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે। તો 22 થી 25 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા, 29 થી 30 સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદની શક્યતા। કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। નવરાત્રી અંગે જોવા જઈએ તો પણ હવામાનમાં પલટો આવશે અને નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં, પરંતુ તારીખ 25મી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે અને તારીખ 29 થી 3 સપ્ટેમ્બરમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ખતરો છે। બંગાળની ખાડીમાં સક્રિય છે સિસ્ટમ। વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરનો ભેજ, અરબ સાગરની સિસ્ટમ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ, કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ લઈને આવી રહ્યું હોય તેમ જણાય છે। તો દક્ષિણ ગુજરાતમાં મોટો ખતરો મંડરાયો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી છે। સુરતના ભાગોમાં આફતનો વરસાદ પડી શકે છે। 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગો, તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને દેશના અધિકતર ભાગોમાં આફતરૂપ વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં પણ લગભગ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં ભારે તો લગભગ દરિયાકિનારાના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી 1,77,425 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાલ નર્મદા ડેમની સપાટી 137.1 મીટરે પહોંચી છે અને સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર કરી ગઈ છે, જેના કારણે ડેમના 10 ગેટ ફરી ખોલવામાં આવ્યા। નર્મદા નદીમાં 74,227 ક્યુસેક પાણીની આવક છે અને ડેમની સપાટીમાં 24 કલાકમાં 31 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હવે ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 1.67 મીટર બાકી છે। નર્મદા ડેમ 94% ભરાયો છે।
ઉત્તર પ્રદેશના મથુરાના સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ કર્યો. તેણે પોતાના મહત્વપૂર્ણ દસ્તાવેજો ફાડી નાખ્યા અને જેના કારણે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ. લોકોએ પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસે પહોંચી અને મહિલાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મહિલાનો હોબાળો ચાલુ રહ્યો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તેના પરિવારના સભ્યો તેના દુશ્મન બની ગયા છે અને જેનાથી તેના જીવન સંપત્તિને ખતરો છે, જેના કારણે તેણે ગુપ્ત રીતે વૃંદાવન આવી હતી તે. અને મહિલાનો આરોપ છે કે તેના પતિની સાથે તેના ભાઈઓ પણ તેની પાછળ છે. તેને તેનાથી ખતરો છે અને તેઓ તેનો પીછો કરી રહ્યા છે. ઘણી મહેનત સમજાવટ પછી પોલીસે મહિલાને પોતાની કસ્ટડીમાં લીધી અને આ મામલાની તપાસ